મારું નામ પલક સોજિત્રા છે. અમે સૌરાષ્ટ્રથી આવે છે. અમારા ફાધર છે. આજથી અરાઉન્ડ 3 મહિના પહેલાં એને એન્જિયોપ્લાસ્ટી કરેલી હતી. ત્યારબાદ રિપોર્ટ કરતાં ડાયગ્નોસ થયું કે રાઇટ કિડની ફેલ્યુઅર છે. ત્યાર પછી અમે રવિ જૈન સરનો કોન્ટેક્ટ કર્યો અને બધા રિપોર્ટ્સ ને બધા ડાયગ્નોસિસ ને બધા સ્કેનિંગ્સ અકોર્ડિંગ સરના માર્ગદર્શન નીચે બધા રિપોર્ટ્સ કરાવ્યા. ત્યાર પછી સરના સ્કેડ્યુલ પ્રમાણે અમે ઓપરેશન કરવાનું ડિસાઇડ કર્યું. ત્યાર પછી 17 તારીખે અમે ઓપરેટ કર્યું સરે, અને આજે વિધિન 4 ડેઝમાં સર ડિસ્ચાર્જ આપે છે. એન્ટાયરલી ઓવરઓલ એક્સપિરિયન્સ એસજીવીપી સ્ટાફ ફેમિલીનો બહુ જ સરસ રહ્યો છે. અને સ્પેશિયલી સર થ્રુ કે અમને જે મેડિકો લીગલ ઇમોશનલ બધો જ અમેઝિંગ સપોર્ટ રહ્યો છે. અને બહુ જ ઇમોશનલથી લઈ અને બધો જ સપોર્ટ સરે બહુ સારી રીતે અમને માર્ગદર્શન અને ફ્યુચરમાં કઈ રીતે શું કરવું, કેનાથી તકલીફ થઈ છે કે કયા પ્રિકોશન્સ રાખવા જોઈએ. એન્ટાયરલી ઇટ વોઝ અમેઝિંગ એક્સપિરિયન્સ વિથ એસજીવીપી ફેમિલી એન્ડ સ્પેશિયલી રવિ જૈન સર. જય સ્વામિનારાયણ. હું ડૉક્ટર રવિ જૈન, કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ, રોબોટિક અને કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જન. આજે એક સક્સેસ સ્ટોરી શેર કરીશ આપની સાથે. રમેશભાઈ સોજિત્રા, જેમ એમના સને બધી આપણને ચર્ચા કરી, કિડની ખરાબ હોય, પથરીના લીધે કિડનીમાં પરું થઈ જાય અને એની સાથે સાથે એમને પ્રોસ્ટેટની તકલીફ તથા 3 મહિના પહેલાં જ એન્જિયોપ્લાસ્ટી. હવે 3 મહિના પહેલાં એન્જિયોપ્લાસ્ટી થાય તો લોહી પતલું કરવાની દવા બધી ચાલતી હોય કે જેના લીધે બ્લીડિંગ થવાની સંભાવના બહુ જ વધી જતી હોય છે. તથા એના અંદર કિડની કાઢવાનું જટિલ ઓપરેશન કે જે આપણે લેપ્રોસ્કોપી દૂરબીનની મદદથી કરી શક્યા, ચેકો મૂક્યા વગર કરી શક્યા, એ ઓપરેશન અતિશય રિસ્કી ઓપરેશન નોર્મલ કેસમાં બી હોય અને ખાસ કરીને જ્યારે લોહી પતલું કરવાની દવા ચાલતી હોય ત્યારે ઘણું જટિલ થઈ જતું હોય છે. બ્લીડિંગની સંભાવના રહેતી હોય છે. પ્લસ લોહી પતલું કરવાની દવા બંધ કર્યા હોવાથી હાર્ટ ઉપર જોખમ થઈ શકે, સ્ટ્રોકનું જોખમ થઈ શકે. પરંતુ જેમ એમને સમજાયું કે આપણે વિધિન 3 ડેઝ ઓપરેશનના પછી આપણે આજે 2 દિવસમાં ખાતા પીતા હરતા ફરતા થઈ ગયા અને આજે આપણે 4થા દિવસ સુધી આપણે એમને રજા કરીએ છીએ. તો લેપ્રોસ્કોપિક નેફ્રેક્ટોમી એટલે કે કિડની કાઢવાનું જટિલ ઓપરેશન એટલા માટે કરવું પડ્યું કારણ કે કિડની ખરાબ હતી. કિડનીમાં બહુ જ બધો પસ હતો. ઓલમોસ્ટ 200 ml પસ આપણે કિડનીમાંથી કાઢી શક્યા. અને એના પછી પણ એમને કોઈ જ તાવ નથી આવ્યો. પ્રભુની ઈશ્વરની કૃપા રહી છે કે એમને આઈસીયુમાં પણ એમની રિકવરી બહુ જ સરસ, વિધિન 24 અવર્સ આપણે આઈસીયુમાંથી પણ બહાર લઈ આવી શક્યા. અને એ બધું એટલા માટે સંભવ છે કારણ કે એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં લેટેસ્ટ ટેકનિક, લેટેસ્ટ ટેકનોલોજી છે. તથા બીજા બધા જ કન્સલ્ટન્ટ જેમ કે કાર્ડિયોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, આઈસીયુ બેકઅપ વગેરે આપણી પાસે છે. અને આજે હવે એ પોતાના ઘરે જવા રેડી છે. એમના પરિવાર સાથે એમને પરિવારનો અમે આભાર માનીએ, એમનો આભાર માનીએ અને એમના રિલેટિવ્સ છે જે એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલ ઉપર આપણને સંપૂર્ણપણે ભરોસો રાખતા આવ્યા છે. અને ઘણા આવા જટિલ કેસીસ આપણે કરી શકીએ છીએ, સક્સેસફુલી પાર પાડી શકીએ છીએ, એનો અમને આનંદ છે. તો એસજીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં આપને આપના સ્વાસ્થ્ય માટે કોઈ પણ સમસ્યા હોય, બીમારી હોય, મૂંઝવણ હોય તો આપ અમારો સંપર્ક કરો અને અમને આનંદ થશે કે આપને મદદ કરી શકશું. જય સ્વામિનારાયણ. SGVP Holistic Hospital.